છે રથયાત્રાની અમે આપને બતાવી રહ્યા છે। આજે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે તો કોઈ કસર કેમ બાકી રહી જાય। જગન્નાથ મંદિર હોર, એએમસી, સરસપુર, જમાલપુર, કાલુપુર, ખાડિયા, આ આકાશી દ્રશ્યો, ડ્રોન દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। જુઓ, માનવ મહેરામણ તો જુઓ। જ્યારે પ્રભુ ખુદ આંગણે આવતા હોય તો ભક્તો કોઈ કસર કેવી રીતે છોડે। આપને જણાવી દઈએ કે આ રથયાત્રાને નિહાળવા માટે લોકો દૂર દૂર સુધી આવતા હોય છે, સાધુ સંતો પણ જોડાતા હોય છે, પરંતુ આ વખતનું જે માનવ મહેરામણ છે એ ભગવાન જગન્નાથ પ્રત્યેની સાચી શ્રદ્ધા વ્યક્ત કરે છે। જ્યારે ભગવાન પ્રજાના વચ્ચે જતા પ્રજા ભગવાનના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં જે આપણે જોયું છે, આજની સંખ્યા જોતાં ખૂબ આનંદ થાય કે ભગવાનના દર્શન માટે લોકો જે રીતે જનસમુદાય ઉમટ્યો છે એ જોતા, અને મહાનગરની અંદર ભગવાનનો રથની બહાર પૂજા કરવાનો મોકો મળ્યો અને સંતશ્રી અને એમના સંતો સાથે આવી કોર્પોરેશનની જગા ઉપર આવી કોર્પોરેશનના બધા જ કોર્પોરેટર, સામ નાગરિક એકતા સમિતિના સભ્યો સાથે બધાની સાથે વાર્તાલાપ કરીને દર્શન આપવાનો મોકો મળ્યો એ બદલ એમનો પણ આભાર માનીશ। ભગવાન જગન્નાથજીની રથયાત્રા હાલ રાયપુર ખાડિયા પહોંચી છે। ભગવાન જગન્નાથજી અને બેન સુભદ્રાજીનો રથ રાયપુર ખાડિયાથી આગળ નીકળી ચૂક્યો છે અને હાલ હવે આપ જોઈ શકો છો કે ત્રીજો રથ જે છે તે ભગવાન બલભદ્રજી જે છે તેમનો આ રથ અત્યારે હાલ હું એ દ્રશ્ય આપને બતાવીશ। હાલ આપ જોઈ શકો છો કે ન્યૂઝ 18 ગુજરાતી પળે પળના દ્રશ્યો જે છે રથયાત્રાના લાઈવ ભક્તોને ઘરે બેઠા દર્શન કરાવી રહ્યા છે અને હાલ ભાઈ બલભદ્રજીનો રથ રાયપુર ચકલાથી ખાડિયા તરફ આગળ વધી રહ્યો છે અને ભાઈ બલભદ્રજીના રથના દર્શન કરવા માટે, ભાઈ બલભદ્રજીના દર્શન કરવા માટે પણ ભક્તો જે રીતે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને આખરે એ ઘડી આવી ચૂકી છે। જગન્નાથજીના રથના દર્શન કર્યા બાદ બેન સુભદ્રાજીના રથના દર્શન કર્યા અને ત્યારબાદ હાલ ભાઈ બલભદ્રજીનો રથ જે છે તે રાયપુર ખાડિયા પહોંચ્યો છે અને ભક્તિમય માહોલ અત્યારે આપ જોઈ શકો છો કે નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખીનો નાદ ગુંજી રહ્યો છે, જય રણછોડ માખણ ચોરનો નાદ ગુંજી રહ્યો છે અને ભક્તો જે રીતે અધીરા બન્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ જ્યારે ભગવાન ખુદ ભક્તોના દ્વારે દર્શન આપવા માટે પહોંચતા હોય છે અને એ દ્રશ્ય ખૂબ જ અદ્ભુત હોય છે અને એ દ્રશ્ય ને પોતાના કેમેરામાં કંડારવા માટે ઘણા લોકો પોતાના મોબાઈલથી પણ ભગવાનના જે છે તે વિડીયો લઈ રહ્યા છે, સાથે સાથે ભક્તો ભગવાનના દર્શન કરી રહ્યા છે। જે રીતે ભગવાનનો રથ આગળ વધી રહ્યો છે, ભાઈ બલભદ્રજીનો રથ અત્યારે આગળ વધી રહ્યો છે અને એક અનોખો માહોલ અત્યારે રાયપુર ખાડિયામાં જોવા મળી રહ્યો છે અને આ દ્રશ્ય જે છે તે જેની રાહ જોવાઈ રહી હતી, આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા ભક્તો અને આ ભક્તિમય માહોલ અત્યારે ખાડિયા રાયપુરમાં જોવા મળી રહ્યો છે। ચોક્કસપણે દર વર્ષ કરતાં આ વર્ષે જે છે રથ જે પ્રમાણમાં રથયાત્રા મોડી ચાલી રહી છે, અડધો એક કલાક જે છે રથયાત્રા મોડી ચાલી રહી છે અને જે મોસાળ 22 કિલોમીટર સુધીનો રૂટ છે કે જ્યાં તમામ રૂટ ઉપર ભક્તો આ જ પ્રમાણે ભગવાનની રાહ જોઈને બેઠા છે। ભગવાનને વધાવવા માટે પણ ભક્તો જે આતુર છે અને હાલ રાયપુર ખાડિયા ખાતે ભગવાન ભાઈ બલભદ્રજી છે તેમનો રથ અત્યારે રોકાયો છે અને ભક્તો દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા પણ અત્યારે જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે આ સમગ્ર રથયાત્રાના રૂટ ઉપર જોવા મળી રહ્યો છે અને એક અનોખો માહોલ, ભક્તિમય માહોલ એ અત્યારે રાયપુર ખાડિયામાં સર્જાયો છે। જય રણછોડ માખણ ચોરનો નાદ ગુંજી રહ્યો છે અને હાલ ભાઈ બલભદ્રજીનો રથ જે છે તે ખલાસી ભાઈઓ જે રીતે ત્રણેય રથ ખેંચતા હોય છે અને એ ખેંચી અને રથને આગળ ધપાવતા હોય છે અને અત્યારે ખલાસી ભાઈઓ ભગવાન ભાઈ બલભદ્રજીનો રથ જે છે તે ખેંચી રહ્યા છે અને બલભદ્રજીને વધાવવા માટે ભક્તો જે છે તેઓ પણ અધીરા બન્યા હતા, તેમના દર્શન માટે અધીરા બન્યા હતા અને અત્યારે હાલ રથ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે। રાયપુર ખાડિયાથી હવે આગળની તરફ જે છે તે રથ આગળ વધી રહ્યો છે અને અનોખો માહોલ અત્યારે રાયપુર ખાડિયામાં જોવા મળી રહ્યો છે। એક અનોખું દ્રશ્ય છે તે રાયપુર ખાડિયામાં જોવા મળી રહ્યું છે અને હાલ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર રાયપુર ખાડિયા તરફ જોવા મળી રહ્યું છે અને માહોલ, ભક્તિમય માહોલ અત્યારે રાયપુર અને ખાડિયામાં જોવા મળી રહ્યો છે।